નમસ્કાર મિત્રો. મિત્રો, ઘણા સમયથી હું વિચારી રહ્યો છું કે યાર શું આપણા દેશમાં જે ન્યાયતંત્ર છે એ શું સાચો ન્યાય કરે છે, કાયદો અને વ્યવસ્થા જે છે એ શું બરાબર કાર્ય કરે છે. મને ક્યાંક ને ક્યાંક મિત્રો એવું મહેસૂસ થઈ રહ્યું છે, લાગી રહ્યું છે, કેમ કે મેં ઘણા બધા એવી જગ્યાએ જઈને વિઝિટ કરી છે, મેં જોયું છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ જોયું છે દોસ્તો કે ઘણા લોકો, ઘણા કેદીઓ એવા હોય છે જે ખરેખર ગુનામાં સંડોવાયેલા નથી, જેને ગુનો કર્યો જ નથી, છતાં પણ જે જેલ ભોગવી રહ્યા છે. અત્યારે પણ ઘણા બધા એવા જે કેદીઓ છે જે ગુનો કર્યો નથી છતાં પણ જેલ ભોગવી રહ્યા છે હાલમાં પણ. અને મિત્રો, ઘણી વખત એવું થાય છે કે જે કોર્ટમાં એનો કેસ ચાલતો હોય છે ત્યારે તારીખો પડતી હોય છે, 1 તારીખ 2 તારીખ પડી, 5 10 એમ કરતાં કરતાં 1-2 વર્ષ યા 5 વર્ષ વીતી જાય છે. એક કિસ્સો તો મેં એવો સાંભળ્યો છે કે 40 વર્ષ થયા એને નિર્દોષ સાબિત થવા. ઘણા બધા એવા કિસ્સા સાંભળ્યા છે, 5 વર્ષ થયા, 7 વર્ષ થયા, 3 વર્ષ થયા, 2 વર્ષ થયા. ઘણા એવા કિસ્સા આપણે સાંભળીએ છીએ કે જ્યાં ઘણો બધો સમય લાગી જતો હોય છે નિર્દોષ સાબિત થવામાં. અને નિર્દોષ સાબિત થવામાં મિત્રો આટલો બધો સમય લાગી જતો હોય છે, અને ખરેખર પછી નિર્દોષ સાબિત થતો હોય છે તો એના જીવનનું શું, જે એને જેલમાં જે ભોગવ્યા એનો સમય, કિંમતી આપણું આ જીવન છે, એ જીવનનો કિંમતી સમય એને નિર્દોષ હોવા છતાં જેલમાં વિતાવ્યા એનું શું ખરેખર વ્યવસ્થિત રીતે તપાસ કરીને, વ્યવસ્થિત રીતે એનું આંકલન કરીને ગુનેગાર છે કે નથી, શું ખરેખર એ ગુનેગાર છે, એ વ્યવસ્થિત તપાસ કરીને સાબિત કરીને જો જેલમાં લઈ જવામાં આવતા હોય તો કોઈકનું જીવન તો વ્યર્થ ના જતું રહે. જીવન વારંવાર તો મળવાનું નથી, જીવન તો એક જ વાર મળ્યું છે, તો એના 5-10 વર્ષ આપણા જિંદગીના કિંમતી જેલમાં વગર ગુને આપણે જો કાઢી દઈએ તો એ ક્યાંથી લાવવાના? એ 5 વર્ષ જીવનના, શું જીવન 5 વર્ષ 10 વર્ષ જે જેલમાં આપણે ભોગવે વધવાના છે? આપણા 5-10 વર્ષ વધારે જીવવાના છે. 5-10 વર્ષ આપણા કુટુંબને આપણે નથી આપ્યા, એ ક્યાંથી લાવીશું? 5 વર્ષ સમજી લો આપણે જેલમાં રહ્યા, તો 5 વર્ષ કેટલી કમાણી કરી શકતા, કેટલી દુનિયા જોઈ શકતા, કેટલી ખુશી મહેસૂસ કરી શકતા, આપણા કુટુંબને, આપણા સમાજને, આપણા ઘરને, આપણા ઘરના સદસ્યોને કેટલો સમય આપી શકતા, આપણા પરિવારનું શું? ક્યાંક ને ક્યાંક આ ઘણા બધા એવા પ્રશ્નો છે જેનું નિરાકરણ ખરેખર આવવું જોઈએ, એનો ઉકેલ થવો જોઈએ, કેમ કે કાયદો અને વ્યવસ્થા બરાબર કામ નથી કરી રહ્યું. મિત્રો, મને સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધું હું જોઉં છું વિડીયો, તો મને જાણવા મળે છે. તો ક્યારેક જેલોમાંથી જ્યારે નિર્દોષ સાબિત વ્યક્તિ થાય છે ત્યારે પણ આ ખૂબ દુઃખ થાય છે આપણને. તો ક્યાં સુધી આવું ચાલશે? આપણે એવું નથી કહેતા કે ગુનેગારને સજા ના કરતા યા ગુનેગારને નિર્દોષ સાબિત કરી દો. જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ, અને હું તો કહું છું એને આજીવન કેદ થવું જોઈએ. એટલે જે ગુનેગારો છે ને એમની હિંમત તૂટે, ગુના થતા રોકાઈ જાય. આજીવન કેદ થવું જોઈએ. ખરેખર જે લોકો ગુનેગાર છે એમને આજીવન કેદ થવી જોઈએ ને, જેથી ગુનાહિત જે દાદાઓ છે, જે આ ગુંડાગીરી કરે છે ને, એ લોકોની તાકાત તૂટે, તોડવું જોઈએ ખરેખર. પણ એનાથી વિરુદ્ધ થઈ રહ્યું છે. જે ગુનેગારો છે, જે દાદા લોકો, જે ગુંડા છે ને, એ બહાર ફરે છે, બિંદાસ ફરે છે, એમને કોઈ ટેન્શન નથી, વારંવાર એક પછી એક ગુનો કર્યા કરે છે. પણ જે નિર્દોષ લોકો જેલ ભોગવી રહ્યા છે, નિર્દોષ લોકો જેલોમાં જાય છે, એનું શું? અંગ્રેજો તો હતા ત્યારે આપણો દેશ ગુલામીમાં હતો, એ વસ્તુ તો અલગ છે. પણ હું માનું છું ત્યાં સુધી કદાચ અત્યારે જે ચાલી રહ્યું છે ને, જે અન્યાય થઈ રહ્યો છે લોકો સાથે, એ અંગ્રેજો હતો ને ત્યારે પણ આટલો અન્યાય નહોતો થતો. મિત્રો,
તમે મારી વાતથી સહેમત હોય ને મિત્રો તો કમેન્ટ કરજો. કેમ કે ઘણી બધી એવી જિંદગીઓ આપણે બરબાદ થતા જોયું છે. ઘણા બધા એવા કિસ્સા આપણે સાંભળ્યા છે કે 5 વર્ષ 7 વર્ષ પછી એ વ્યક્તિ નિર્દોષ સાબિત થઈ જતો હોય છે. તો એ જીવનના એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીવનના 5-7 વર્ષ એના જીવનમાંથી જતા રહ્યા એનું શું? એના પરિવારને એને 5-7 વર્ષ નથી આપ્યા એનું શું? એની કમાણીનું શું? એના એ સમયનું શું? તો ખરેખર હું એટલે માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે જેટલા પણ મિત્રો જોવે વિડીયો વધુને વધુ શેર કરે. પોલીસ તંત્ર, આપણો કાયદો અને વ્યવસ્થા, આપણા સરકાર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. આ જે પણ આના મંત્રી, કાયદા મંત્રી હોય એના સુધી પણ પહોંચવો જોઈએ મિત્રો. કેમ કે ખરેખર જે ગુનેગારો છે ને એને સજા નથી થતી, અને જે નથી ગુનેગારો ને એ લોકો સજા ભોગવી રહ્યા છે. ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. આપણે કહીએ છીએ કાયદો વ્યવસ્થા કડક થવી જોઈએ, મજબૂત થવી જોઈએ, અને ખરેખર ગુનેગારોને સજા ચોક્કસથી થવી જોઈએ, અને ઉંમર કેદની સજા થવી જોઈએ, આજીવન કેદની સજા થવી જોઈએ. પણ જે નિર્દોષ છે ને એને સજા ના થવી જોઈએ યાર. તમે જ્યારે પણ જાઓ છો ત્યારે નિર્દોષ લોકોને મોટે ભાગે 70%, 50% યા 70% લોકો નિર્દોષ જેલવાસ કરી આવે છે, જેલ ભોગવી આવે છે. ત્યારે ખરેખર આપણો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે સંપૂર્ણ રીતે તપાસ કરો કે આ વ્યક્તિ કઈ રીતે ગુનેગાર છે, કયા પ્રકારનો ગુનો કર્યો ને કેમ કર્યો, અને ખરેખર શું ગુનેગાર છે. આ બધું જોયા પછી, કન્ફર્મ થયા પછી કે ખરેખર 100% ગુનેગાર છે, તો પછી લઈ જવા જોઈએ, પછી એને સજા થવી જોઈએ. મિત્રો, નાની નાની બાબતોમાં તમે કોઈક ગુંડાઓની વાત સાંભળીને, કોઈક ગુંડાઓના દબાવથી યા કોઈક ગુંડાઓના FIRથી જે નિર્દોષ લોકોને જેલવાસ ભોગવાડી રહ્યા છો ને, આ બધું ખોટું છે. ખરેખર આ બધી જ વસ્તુઓ ખોટી છે. આપણે એવું નથી કહેતા કે દરેક લોકો જેલમાં રહેવાવાળા નિર્દોષ હોય છે, એવું નથી. ગુનેગારો પણ હોય છે, પણ ઘણા એવા નિર્દોષ લોકો જે જેલ ભોગવી રહ્યા છે ને એના માટે આપણે કહી રહ્યા છીએ. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે કામ નથી કરતું, એના પર ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થાય છે. જ્યાં નથી કામ કરવાનું ત્યાં કામ કરી રહ્યા છે, જેના સાથે ન થવાનું ત્યાં એના સાથે ગલત થઈ રહ્યું છે. મિત્રો, તમારું આ મારા વિડીયો વિશે શું કહેવું છે, અને શું ખરેખર આ વાત સાચી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો મિત્રો. બાય બાય.